ડીસામાં પોણા 12 કરોડના ખર્ચે રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત અને સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કરાયું। ડીસામાં પોણા 12 કરોડના ખર્ચે રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત અને સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું। ખાતમુહૂર્ત જિલ્લામાં સૌપ્રથમ ડીસા ખાતે ઓલિમ્પિક કક્ષાના રમતગમત સંકુલ બનતા હજારો ખેલાડીઓને થશે ફાયદો। શહેરના મુખ્ય માર્ગ ઉપર 248 જેટલા સીસીટીવી કેમેરા લાગતા ગુનાખોરી અટકશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી જિલ્લા પોલીસોને કર્યું સૂચન। શહેરમાં રાત્રે કોઈ જ ટપોરી શહેરીજનોને હેરાન કરે તે માટે ધ્યાન રાખવા સૂચના। પોલીસ મથકે ફરિયાદ આપતા પીડિત લોકો સાથે ગુનેગારો જેવું વર્તન ન થવું જોઈએ। ફરિયાદ આપવા આવેલ લોકોને પાણીનો ગ્લાસ આપશો તો જ પોલીસ પ્રત્યેની શ્રદ્ધા વધશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આ ઉંમરના લોકો અગર પોલીસ સ્ટેશન આવે અને કોઈ પોલીસના જવાન અધિકારી અગર સામેથી પાણીનો ગ્લાસ જો એમને હાથમાં આપી લેશે તો એનાથી પોલીસની શક્તિ ઓછી નથી થવાની, પરંતુ પોલીસ પ્રત્યે પબ્લિકની શ્રદ્ધા એનાથી જરૂરથી વધશે અને આપણા સૌ ઉંમરલાયક અને સિનિયર સિટીઝન નાગરિકોને જરૂરથી વિશ્વાસ આવશે કે બનાસ